આજે આપણા દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણીની શુભ શરૂઆત કરવામાં આવી। વેજલપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સાહેબની આગેવાનીમાં સરખેજ વોર્ડના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકોર, મહામંત્રી શ્રી, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી, સંગઠનના હોદ્દેદારો, મોરચા અને સેલના હોદ્દેદારો તથા સક્રિય કાર્યકર્તા ભાઈ બહેનોના સ્નેહપૂર્ણ સહયોગ સાથે કૃષ્ણધામ આવાસ 2 ખાતે સ્વચ્છતા અભિયાનથી આ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો। સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત પ્રધાનમંત્રીના જન્મદિવસે એક સન્માન રૂપે કરોડો નાગરિકોની આસ્થાનું કેન્દ્ર એટલે નરેન્દ્રભાઈ મોદી આ વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર એક જબરજસ્ત વ્યક્તિત્વ એટલે નરેન્દ્રભાઈ મોદી આ દેશના કરોડો લોકો સુધી આઝાદીના ફળ પહેલીવાર પહોંચાડનાર અનેક યોજનાઓ દ્વારા એ વ્યક્તિત્વ એટલે નરેન્દ્ર મોદી દરેક જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને લાગે કે આ દેશની અંદર મારો વિકાસ સંભવ છે એવું ગામડામાં બેઠો હોય, પર્વતમાં બેઠો હોય, સમુદ્ર કિનારે બેઠો હોય તો એના સુધી એ ભરોસો પ્રગટાવનાર એ નરેન્દ્ર મોદી। આજે નરેન્દ્રભાઈ મોદીને 75 વર્ષ થયા। એમણે સ્વચ્છતા અભિયાનના નામે વિશ્વની અંદર એક સ્વચ્છ ભારત, ક્લીન ભારતની જે સંકલ્પના મૂકી એ સંકલ્પના દ્વારા અહીંયા કૃષ્ણધામ ઔડાની અંદર એ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન કરી અને આજે એમના જન્મદિવસને અમે યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ। પ્રભુ એમને ખૂબ મોટી તાકાત આપે, ખૂબ મોટી એમની કહેવાય કે સ્વાસ્થ્યને વધારે સારું રાખી અને એ વધુ દીર્ઘકાળ સુધી એ ભારતની આ જ પ્રકારે સેવા કરતા રહે એવી અમે એમને માટે પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય।